હેલો મિત્રો, રામ રામ, જય માતાજી. આજના બ્લોકમાં આપણે અહીંયાથી ચાલુ કરી દીધો. કોમલબેનને ને રાધિકાબેનને આપણે નિશાળે સ્કૂલે મેળવા જઈએ તો ઠંડી બહુ છે, એકદમ ભૂખા ખાતે સ્કૂલે જા રહી હે હાવ રાધિકાબેન લેતા આવ્યા. રાધિકા છે ને કોમલ બધા નિશાળે જાય. હજી નિહાર એની આવી ગઈ રાધિકા બાંધી. આજે રાધિકા બેટા રાધિકા બેન બેસી ગયા તમે જઈ ઓલી નિહારે વયું ગયું કે રાધિકા કોમલ ને નિશાળે વયું ગયું. હું એકલી બેઠી ખાવું હોય તો હાલો કેતા કેતા હે મમ મમ હા જઈ જઈ તઈ મમ કરતી હોય. જો ખાવા બેઠા, ખાવું હોય તો નહીં, નાસ્તો કરવો હોય તો હાલો જમવા કહી દે. જમવા હાલો કેતા કેવા હે ખીચડી ના કારણે નહીં હાલો તો જમવા જમી લઈએ આપણે. ચટણી હે કેવા છે હે ઓરો હે તે એવું. કૃષ્ણબેન ખાવા બેઠા ત્યારે મા દીકરી બે. એ ટા 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 વાહ વાહ. જો ખીચડી બેન અમારા હાલતા પણ શીખી ગયા ને હવે પૂગતા પણ ઉપી ગયા. હે ખીચડી તૈયાર થઈ ગયા કામ માટે જવા માટે. જવાનું છે મોઢવાડાની વાડીમાં કેશવતા ત્યાં મંદિરમાં લાદી લગાડવાની છે 15 પેટી. તો મોટરસાઇકલ ગરમ થઈ ગયું ઠકલું તો ત્યાં મળ્યા છે આપણે. ત્યાં જઈએ, ત્યાં મુલાકાત કરીએ. કામ માટે જઈએ ગુજરાત. હેલો મિત્રો, આજે આપણે ભોગીએ કેશવતાની વાડીએ. તો મંદિરમાં લાદી લગાડવાની થાય, જોઈ શકો છો એવડું મંદિર. તો અત્યારે આપણે લાદી લગાડવા મૂકીએ. જય દ્વારકાધીશ, જય જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આપણે અહીંયા એક દીવાલ તો કમ્પ્લીટ થઈ ગઈ. બીજી દીવાલ ઉપડી ગઈ. અહીંયા આપણે આ બધી દીવાલ કમ્પ્લીટ થઈ ગઈ છે. બીજી કમ્પ્લીટ ને અહીંયા મોટા કળ ઉપાડી રમકામો મારવાનું. અહીંયા હવે તો 3 લાદી આવે ને અહીંયા એક પટ્ટો હોય ને એક વાં પટ્ટો હોય. લાકડું કમ્પ્લીટ આપણું કામ ઊંધરનું. પછી એક તળિયું લઈ આપણે એનું કાપવાની મટકી. કૃષ્ણ એના આઈ મેરા નાતા મેરા આવું તે રોવે. આમાં જાવ અત્યારે કૃષ્ણ નાતા મેરા નાઈ મેરા ખુશરી મજમા મેરા જમા ફોપાડી દેવા. અત્યારે જો નાઈ તો તૈયાર થઈ ગયા. કામે ગયા હતા, કામેથી અત્યારે આવી ગયા. તમને છેલ્લો બ્લોક ની એનો મેં ઉતારતા હું ભૂલી ગયો. તો એ કામ આપણે ત્યારે દિવાલો કમ્પ્લીટ થઈ ગયું. અત્યારે આપણે રાજુભાઈ, સંજયભાઈ ને
એના ઘરે જઈ રહ્યા છે. તો હમણાં આગળ તમને આપણા રાજુભાઈનું ઘર પણ બતાવું. પૂછડી નવી જર્સી ઠપકા લીધી બાપુએ. પૂછડીને હે ને આવું હતી રોજ અખાના ખોલી દે. એવું હે તો પૂછડી જઈ મુલાકાત કરીએ આપણે. હાથના મોજા બધે નખેલી ટાઈપ ભૂકા કાઢે યાર. ટાઈપ કેવી છે તમને ખબર છે બધી. તો રાજુભાઈ તૈયાર છે. લાવો રાજુભાઈને હું તમને બતાડું. રાજુભાઈ લાવો જાય હે ને. રાજુભાઈ પણ તૈયાર થઈ ગયા ઓલરેડી કમ્પ્લીટ છે. હા કોટ બોટ કરી લી. એ આજો તો એ તું કામ માં ખાખા ખોલા કરે. એ આમ જતા ત્યારે હાલો બધા હાલો ભાગી જાય. હાલો આપણો એડિટિંગ નો મોબાઈલ પણ લઈ લઈએ ને કે એડિટિંગ કેવી કરીશું. પવાભાઈ પીડ્યા. પવાભાઈ આવ્યા. પવાભાઈ આઈ લે અમારો માજી સરપંચ છે આ ગામનો. क्या बोला तूने? માજી સરપંચ કાં થયું સંજય? કાં થયું? કાકાનો ઉપલ્યો નળ તૂટી ગયો. હા તો હવે શું કરું? મારી સરપંચનો બળવા જાવું. એટલે કાલ ટાકો તો ચડાવ્યો હતો આપણે. કાકા ગઈ અવાજ નીકળી ગઈ. હા प्यारी समझ गई અવાજ નીકળી ગઈ થઈ ગયું. કાકાનો અવાજ નીકળી તે અત્યારે શું હવે? હા અટાણે શું હવે? હવે તને હું અવાજ બોલો કોણ આવો? હા અટાણે જવાનું જવાનું કઈ હવારે જવાનું હોય. હાલો તો વેલા નીકળી જઈએ આપણે. જો આય પૂગી આવ્યા. આ છે મારી મમ્મી. જા આ મારી મમ્મી છે. પછી આ રાજુભાઈ મોટો. પછી સંજયભાઈ ને આ ઝીણકો આપણો રાહુલભાઈ ને આ આપણી મોટી રાંભીબેન. તો આ છે આપણા જીવણભાઈના મકાન. જો કેમ ચકાચક છે ને ટકાટક. તો અહીંયા આપણે મમ્મીની મુલાકાતે આવી ગયા. એકદમ કમ્પ્લીટ ખોપારી દેવા આવ્યા. ફાકી ખાય ને બહુ ફાકીની મારીમાં બહુ બંધાણી છે ભાઈ. ક્યાં ખોપારી? જો આટલી છે ને મનમાં ફાકી ખાઈ જાય છે. આ હે ને આટલી આખી આ ખોપારી છે ને લગભગ 5 દી નહીં હાલે મારા કહેવામાં. 5 દીમાં આખો ગોટો વાળ લેવાની જા. એટલે 5 દી મારા ધક્કા થાય ખોપારી દેવા. હું એટલે આ ખોપારી છે ને આખી ખાઈ જવાની છે મને. તે ખાઈ જાય ને કે આપણે કે ખોટી વાત કરીએ એમાં. હે ખાઈ જાય એટલે વ્યસન છે ને ભાઈ. વ્યસન એક વસ્તુ છે ને આ. તો મારી માં છે ને લગભગ 3 મહિના ભાઈ 5-6 મહિના થયા અહીંયા છે. રાંભીબેન ના હથવારો. રાંભીબેન નકર એકલા અહીંયા થઈ જાય. જો વિડિયા વાળામાં એકલા રહી પછી જે આ વિડીયો વાળો છે ને એમાં તમને અત્યારે રાતનો સીન બહુ જરાક નહીં દેખાતો હોય. જા તો રાંભીબેનને હે ને ટેન્શન નહીં રહે. 2 વર્ષ અહીં રહીએ એટલે ગાડી આફેડી હેડી નીકળશે આપણી. આવું હતું ભાઈ આજનું પ્લાન. ટાઈટ બહુ પડે. ઘેડા હાવ કાઢીને કહેતો હતા. હાવ નાકમાંથી હેડા કાઢીને છે. હેડા સંજય રાજુ તો આપણે હાકે નહીં. નકર તો વળી સંજય ને રાજુ દઈ દો. તે હું માથી ટાઈમ હું જ આખી આવ્યો. જો અહીંથી મને લગન રાખીએ પોતે ભાઈ બેઠા આવ્યા વાતો સોલી આવ્યા. ઓલું ભેલીનું આમને ઢીકણું આમને ખુશનું આમને આ હે ભાઈ ભાણેજ આપણો ઝીણકો. આનો વારો હે પણ હજી ગતિયો હે પણ વાર છે કે ભણીવા નથી જતો. ભણીવા જાય ને ભણીવા જતો એને ગતિયો ગટ્ટા હવો ખોટી ગયા. આ મુસુલ જો તો વિડિયામાં આવે ને તારો વિડિયામાં આવવું જોઈએ. જો અમારા ભાઈ ભાણેજ છે વિડિયામાં આવવું તો મારા ભાણેજ માટે એક લાઈક કોને હો ભાઈ. એક લાઈક તો કરી દેજો. હા લાઈક શેર ને સબસ્ક્રાઇબ. તો આ બસ ફરીથી બોલો. લાઈક શેર ને સબસ્ક્રાઇબ. હવે તો ન કરો તો ભાઈ મારા ભાણેજના હમ હે તમને. હવે કરી છે યાર. આ ભાણેજ સારું છે. આ બધું આ બધું આ એટલું હું કમઠાણ કરું ને એ આને સારું છે. ચેનલ આને છે મારે આને દઈ જ દેવાની છે.
એટલે ભાઈ આપણે પાસે હવે ટૂંક જ સમયમાં હે એટલે માતાજી દઈએ વાંધો નહીં આવે જોકે એટલે ભાણિયાને દઈ દેવી ભાઈ છે હં. તો આ રીતના આપણો આજનો પ્લાન છે. હજી આપણા હહરા ન્યાય જાઉં એ ઓલી કરા દે મારો હહરો છે ને એ ઓલી કરા દે આપણા ખીચડીના હાથો નાય ન્યાય હું આગળ તમને જઈને બતાડું. જો આ માર ફૂઈ આવી ગયા મારી માનો હથવારો જો કાયમીનો હથવારો રહ્યો. હા મોજા ને પહેરીને ઠપકારીને આ બેઠા કઈ કામ ને ધંધો કઈ છે નહીં બે હરખ્યું હે એટલે એવું હે. અરે આ તો યાદી રહી જાય કઈ ગમે તે ખોલો તો આમાંથી નીકળે ખબર હે. હા એટલે આવું કઈક હતું ભાઈ આજનું. હવે તો ઓલી કોરા જમવાની વાટ જોવાય એ કોરા જઈએ તો વેલા નીકળી જાય ખાય ધરાય. જો એક ગજની જો આને હરમ થાય જો જો હરમ થઈ જા આને આને હે ને હરમ થઈ જાય બાઈ ને હે ને હરમ થાય. આ જો જઈ આવા ધંધા કરે જતા હરમાણે. હા વાહ વાહ. આ જો અહીં ઘરે દુકાન માંડી જો મારા મામે. આ જો જઈ આખો દી ખૈણીમાં જાય ખૈણીમાં ફાકી વેચે ને પછી અટાણા આય બનાવે. આ કેટલી ફાકી બને બેન ગણી લ્યો કાગળ જો આમાં તમને ગણાતા હોય તો જરાક સ્ટોપ કરી ને કાગળ ગણી લેજો આખો દીની કેટલી ફાકી વેસાય. હજી તો બાકી છે એટલે મારી ફોઈ ને ભાઈ આ જા આવા ધંધા કરે જા અહીં આવી ગયા જો જો જઈ એટલે એવા ધંધા હે મારા મામા ના. તાર ફાકી ખવડાવી જો જઈ મારતે છૂટ મારતે વાહ તારી ઝલક વાહ કી કોતા કીને ડોહાન દેવા જાવ. હા ગાડી તો તું આવતો રહી નહીં ગયો હું કાલે આવ્યો. હા ભાઈ પેલું સ્ટેશન બીજું સ્ટેશન ને ત્રીજું સ્ટેશન છે ને હવે ચોથું સ્ટેશન આજે આગળ બાકી છે. હેલો મિત્રો અહીંયા જો ચોથું ઘર બદલાવ્યું આપણે પેલું બીજું ત્રીજું ને અહીંયા ચોથા ઘરમાં આવી ગયા. ચોથા ઘરમાં તો કંઈક માહોલ જ અલગ હાલતો તો તમને બધાને થતો હોય કે આ લગ્નના કોના લગ્નના કેસેટ ચાલી રહી છે અહીંયા ટીવીમાં. અહીંયા તો જોયું તો મને બહુ હરખ થયો જોઈને આ તો મારા જ લગ્નની કેસેટ ચાલુ છે. મમ્મી પાડે જે કંઈ કરિયાવરને વધારવાનું હાલતું હોય એનો માહોલ ચાલી રહ્યો છે. તો આવો જ માહોલ હતો અહીંયા. જોયું તો આપણા ફેરા ચાલુ હતા લગ્નના. તો 3 વર્ષ થયા 2022માં લગ્ન હતા. તો અહીંયા જોઈને અમને અમારું મન બહુ ખુશ થઈ ગયું. તો તમે પણ જોઈ શકો છો. હાલો ભાઈ વ્યાર પાણીની બગડાટી બોલી ગઈ અમારે. ચોથું ઘર અહીં બદલાયું તો વ્યારનું જોયું એટલે અહીંનું વ્યારનું એકદમ કમ્પ્લીટ થઈ ગયું. તો મારે સંજયભાઈ ને રાજુભાઈને હવે ભાગવાનું થાય તો કાલના બ્લોકમાં મળીશું. આજનો બ્લોક આપણે અહીંયા ખતમ કરી રહ્યા છે. તો કાલના બ્લોકમાં આપણે મંદિર સાથે મુલાકાત કરશું. તો આવજો. જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ.